હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આજે હું મારી તમને સ્પેશિયલ રેસીપી બતાવીશ, એ પણ ડ્રાય ફ્રૂટ વાળી. તો હાલો મારી સાથે કિચનમાં જઈએ. આપણે આવી ગયા છીએ અત્યારે કિચનમાં અને આપણી પાસે છે મિક્સર અને એનો ડબ્બો. તો આપણે પહેલા આમાં બનાના નાખીશું, એ પણ કટકા કરીને. બનાના થઈ ગયા છે કમ્પ્લીટ. હવે આપણે નાખીશું આમાં કાજુ અને બદામ. ગ્લાસ થોડો અડધો કરેલો છે એટલે કાજુ બદામ આપણે વધારે નાખીશું. તો ચાર કાજુ બદામ નાખીશું. અને લાસ્ટમાં આપણી પાસે છે પ્રોટીન પાવડર, જે આપણે અડધી ચમચી 1 ચમચી પૂરી નાખીશું. હવે આમાં આપણે મિક્સ કરીશું. છે એ રેડી થવા માંગે છે અને આપણે અહીંયા 5 થી 7 મિનિટ આને આપણે મિક્સ કરશું અને પછી આપણે એનો ટેસ્ટ કરીએ કેવો ટેસ્ટ આવે. તો શેક છે એ રેડી થઈ ગયો છે અને હવે કાઢી આપણે આમાં વાટકામાં 2 વાટ લેવા જોઈએ. એક થઈ ગયું. હવે આપણે કાઢીએ વાટકામાં. તો એમાં થોડા ઘણા કટકા રહી ગયા છે, તો વધી ગયું. થોડુંક આપણે પણ પીએ, ટેસ્ટ કરીએ કેવું બન્યું છે. સારું બન્યું એમ તો મારા પ્રમાણે. આમાં થોડું ઘણું મોટી વસ્તુ રહી ગઈ કેળાની, એ હરખું મિક્સ નથી થયું ખાલી. બાકી આખો વાટકો ભરાઈ ગયો. છેલ્લે આપણો શેક તો રેડી થઈ ગયો છે અને આપણે ઉપર લઈ જઈ વાઈફને ચખાડું એને કેવો લાગે છે નહીં ટેસ્ટ. મને તો બરોબર લાગ્યો, કારણ કે વેજ બનાવ્યો તો થોડો ખરાબ. હાલો હવે એની તરફ લઈ જઈએ. સો ગાઈસ, આપણે તો નાઈ ધોઈને રેડી થઈ ગયા છે અને જે હું તમને મિલ્ક શેકની વાત કરતો હતો ને, એ આખો ગટકટ આવી ગયો, કારણ કે એને મને જ એટલી બધી ભૂખ લાગી, મારી ઘરવાળી હતી તો હું શું કરું, આખો ગટકટ આવી ગયો આપણે મિલ્ક શેકનો આખો વાટકો. અને બસ આ વિડીયોમાં એટલું જ. ફરી મળીશું એક નવા વિડીયો નવી જગ્યા છે, ત્યાં સુધી આવજો. રામ રામ.